ઉપર પણ આની અસર જોવા મળી રહી છે, પરંતુ હવે ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર ગૃહિણીઓના રસોડા સુધી પણ પહોંચી છે। હું કેમ આવું કહી રહી છું તેના વિશે જો વાત કરીએ તો વૈશ્વિક રાજકીય અસ્થિરતા અને મધ્ય પૂર્વમાં વધતા તણાવની સીધી અસર હવે ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર જોવા મળી રહી છે। મધ્ય પૂર્વમાં સતત વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવની સીધી અસર હવે સામાન્ય જનતાના ખિસ્સા ઉપર પણ જોવા મળી રહી છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં 60 અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 115 રૂપિયાનો વધારો આજથી અમલમાં મૂક્યો છે। આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાવાની સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય નાના વ્યવસાયો ઉપર પણ આર્થિક બોજ વધશે। આંતરરાષ્ટ્રીય બજારમાં ઉર્જા સંકટ ઘેરાતા ફુગાવાના આ નવા તબક્કે સામાન્ય ગ્રાહકોને ચિંતામાં વધારો થયો છે। આજે 7 માર્ચથી ઘરેલું અને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એ પોતાની વેબસાઇટ અપડેટ કરીને નવા દરો છે તેને જાહેર કર્યા છે। સામાન્ય પરિવારો જેનો ઉપયોગ કરે છે તેવા 14.2 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં ₹60નો વધારો કરવામાં આવ્યો છે। આ વધારા સાથે દેશના મુખ્ય મહાનગરોમાં નવી કિંમત નીચે મુજબની છે। દિલ્હીની વાત કરવામાં આવે તો હવે દિલ્હીમાં 853 થી ભાવ વધીને 913 સુધી પહોંચ્યો છે। કોલકાતાની વાત કરીએ તો 879 થી વધીને હવે 939 પહોંચ્યો છે। ચેન્નઈમાં 868 થી